રહેલા છે। વરસાદને રોકવાનું કામ કે વરસાદના પાણીને જમીન ઉપર ઉતારવાનું કામ, છેવાડાના વ્યક્તિ સુધી પાણી પહોંચાડવાનું કામ જે મજબૂતાઈ રીતે અરવલ્લીના જે પહાડો છે એ અરવલ્લીના પહાડો કરી રહ્યા છે। આ માધ્યમથી અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જો અરવલ્લી જ નહીં બચે તો પાણી નહીં બચે, પાણી નહીં બચે તો ખેતી નહીં બચે, ખેતી નહીં બચે તો માણસ નહીં બચે, અને માણસ નહીં બચે તો ભારત દેશ નહીં બચે। એટલા માટે હજી કહીએ છીએ કે સમજી જાઓ, સુધરી જાઓ, કારણ કે તમે તમારા જે પૂંજીપતિઓના મિત્રોના ઈશારે જે ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છો એ તમારા પણ શીશ મહેલ એ તોડી નાખશે। કેમ કે તમે પણ આવનાર દિવસોમાં જે વારસામાં જે આપવા જઈ રહ્યા છો એ ફક્ત ને ફક્ત પછી રેતનો ઢગલો જશે, એમાં કશું જ કાંઈ નહીં થઈ શકે। આપણા ખેતરો પણ ખતમ થઈ જશે, આપણી નદીઓ પણ ખતમ થઈ જશે, આપણા જળ, જમીન અને જંગલ એ ત્રણેય વસ્તુ જો ખતમ થઈ જશે તો આપણી એ અસ્તિત્વ એ પણ જોખમમાં આવી શકે છે। આ લડાઈ ફક્ત અરવલ્લી બચાવવા માટે નથી, આ લડાઈ એ આપણું અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ છે। આ લડાઈ એ આપણા આવનાર બાળકોને, આપણા આવનાર ભવિષ્યને એક સારું કહી શકાય કે આપણે એક સારી કુદરતી બાબતો આપીને જઈએ એના માટેની આ લડાઈ છે। આવનાર દિવસોની અંદર આ જે લડાઈ છે એ લડાઈ હવે મજબૂત બનવાની છે। આ ખેડ બ્રહ્માના ખોરજ ખાતેથી જે લડાઈની શરૂઆત થઈ છે એ લડાઈ આવનાર દિવસોની અંદર ગાંધીનગરના દરવાજા પણ ખખડાવશે, વિધાનસભાના દરવાજા પણ ખખડાવશે। જો ત્યાંથી પણ નહીં માને તો આ લડાઈ રાજસ્થાન, હરિયાણા થઈ અને દિલ્હી નો જે દરબાર છે જ્યાં જે શહેનશાહો બેઠા છે, ગુજરાતના પનોતા પુત્ર, એ પનોતા પુત્રના શહેનશાહના દરવાજાઓ પણ ખખડાવવામાં આવશે। આવનાર દિવસોની અંદર આ જે અરવલ્લી બચાવો અંતર્ગત જે અભિયાન છે એ અભિયાન વધારે જોરશોરથી આગળ વધવાનું છે। આપણે બધાએ આ અભિયાનમાં સ્વૈચ્છિક રીતે વોલેન્ટિયર બની અને એ પ્રચાર પ્રસાર પણ કરવાનો છે। સૌથી તાકાતવર સાધન એ વર્તમાનનું સોશિયલ મીડિયા છે। એ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી જે કહી શકાય ગુજરાતની ઢાલ છે, આપણી જે જીવાદોરી છે, સૌથી જે જૂની પર્વતમાળા છે એને બચાવવા માટે આપણે બધા હવે એક થવાનું છે। આગળના દિવસોની અંદર આ જે અરવલ્લી ગિરિમાળા જે છે જેને અત્યાર સુધી આપણું રક્ષણ કર્યું છે, કહી શકાય થારનું રણ જે અત્યાર સુધી નકર તો ગુજરાતને આંબી ગયું હોત, અને જોવા જઈએ તો વર્તમાનમાં જે અરવલ્લી જે પર્વતમાળા છે એનો 31% હિસ્સો આ ખનન માફિયાઓ, આ ભૂ માફિયાઓ એ ચાવ કરી ગયા છે।